नमो ऋषन्तां नमो सिद्धां नमो आर्यां नमो वज्रां नमो लोये त्रिकालवर्ती सर्वस्व मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणि मंगलं कुंडकुंडायो जैनधर्मोऽस्तु मंगलं सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्या च तासते स्वभावाय भावाय सर्वभावान्तरचिते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्माज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोऽयं व्यवहारिणम् मङ्गलमयमङ्गलकरं वीतरागविज्ञान नमो तायि जाते वरे हरिहन्तादिमः ओम नमः सिद्धेभ्यो नमः सिद्धेभ्यो नमः सिद्धे ini beda anak beda ini mereka masuk lagi ભરત ક્ષેત્રમાં મહાવીર પરમાત્માના શાસનમાં ગૌતમ ગણધર ભગવાનની પરંપરામાં કુનકુનાચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાન અને તત્પશ્ચાત પૂજ્ય ગુરુદેવ શ્રીનો ઉદય તે ભરત ક્ષેત્રનું પરમ સૌભાગ્ય છે. ગુરુદેવને મળતા જાણે કે મોક્ષ જ ન મળી ગયો હોય તેવું લાગ્યા વિના રહે. ભગવાન આત્મા તો હથેળીમાં બતાવે પણ એટલો સ્પષ્ટ કરે કે જે સ્પષ્ટતાની અંદરમાં આત્માથીનો ઉપયોગ દ્રવ્ય સ્વભાવ તરફ આવ્યા વિના રહે નહીં. અને ગુરુદેવના શાસનની અંદરમાં પૂજ્ય બેન શ્રી, પૂજ્ય બેન, પૂજ્ય સોગાનીજી ઇત્યાદિ જ્ઞાની ધર્માત્માઓની જે હારમાળા ચાલી તેમાં પૂજ્ય સોગાનીજી એક એવા પુરુષ થયા જેમણે દ્રવ્ય દ્રષ્ટિની ઉગ્રતા અને ઉર્ધ્વતા નો પ્રકાર કેવો હોય છે એ એટલી હદે સ્પષ્ટ કર્યો કે જેની અંદરમાં એનું અંતરંગ કેટલી વખત આત્મા તરફ દિવસમાં ઝૂકતું હશે, વળતું હશે, ઉપયોગવાન હાજર થતો હશે, એનો વિચાર કરતા એવું સમજાયા વિના રહે નહીં તે દિવસમાં 8-10 વખત અનુભવ કરી લેતા હોય તો કંઈ ન હોય. આ પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો છે.
કે ન્યાલભાઈના જીવનને જોતા એવું લાગે કે દિવસમાં 8-10 વખત અનુભવ કરી લેતા હોય તો કંઈ નવાય. અને એક વખત તો ગુરુદેવશ્રી એવું બોલ્યા કે થોડો વખત જો હજી સોગાનીજી જીવી ગયા હોત તો કદાચ આપણને ભાવલિંગી સંતના દર્શન થઈ જાય. એટલે એ પુરુષની અંતરંગ પવિત્રતા કેટલી જબરજસ્ત હતી એ ગુરુદેવશ્રીના વચનોથી સિદ્ધ થાય છે. અને ગુરુદેવશ્રી તો હંમેશા કહેતા, ભર પ્રવચનમાં એ વાત આવેલી છે કે જ્યારે અમે ચોથા ભવે મુનિ દીક્ષા લઈને નમઃ સિદ્ધેભ્યો કહેશું ત્યારે અમારા નમસ્કાર સોગાનીજીને પહોંચશે જે સિદ્ધ લોકની અંદરમાં બિરાજમાન થઈ ગયા છે. તો આવા પુરુષની એવી અદ્ભુત વાણી, જે વાણી એમ કહે છે કે હું અપરિણામી છું, એમાં બેસી જા, બાકી કાર્ય બધું સહજ છે. તું કાર્યની સામે અપેક્ષા રાખે છે માટે કાર્યનો કર્તા તું બને છે અને કાર્યનો કર્તા બનતા અજ્ઞાન ચાલે છે. તો કાર્યની સામું જોવાનું છોડી દે. તું અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું એવો નિર્ણય કર, અને એ નિર્ણય કરીને હું અકર્તા માત્ર ભગવાન આત્મા છું એવું જ્યાં સમજાણું, જે સમય સમજાણું, એ સમય તારી દિશા ફરી જશે. કારણ કે આની અંદરમાં દિશા ફરવી જોઈએ. જેની દિશા ફરે છે એની દશા ફેર્યા વિના રહેતી નથી. તો દિશા ફરવા માટે અપરિણામીનું જોર, ત્રિકાળી ભગવાન આત્માનું જોર, જ્ઞાયક ભાવનું જોર સતત ધારાવાહી રહેવું અત્યંત આવશ્યક છે. બાકી બધા પડખાઓ ભેદના પડખાઓ છે, નયના પડખાઓ છે, નિક્ષેપના પડખાઓ છે, પ્રમાણની વ્યવસ્થાને ચોખ્ખી કરવાની વ્યવસ્થાઓ છે. પણ એ બધું અનંત વખત જીવે સાંભળીને નક્કી કર્યું છે. એક હું અપરિણામી ભગવાન આત્મા છું એ વાત નક્કી નથી. હું માત્ર દ્રવ્ય છું, પરિણામ માત્ર પરદ્રવ્ય છે, પરભાવ છે, અદ્રવ્ય છે એવો વિશ્વાસ એને એક વખત બેઠો નથી કે એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ પર્યાય પરદ્રવ્ય છે. હવે જેને દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ પર્યાય પરદ્રવ્ય લાગે છે એને પર્યાયની અંદરમાં મીઠાશ છે, પર્યાયની અંદરમાં એકત્વ છે. આ તો આત્માની દ્રષ્ટિ કરવી છે એટલે પર્યાયને પરદ્રવ્ય કહે છે. એ પર્યાયને પરદ્રવ્ય માનતો નથી. જેના શ્રદ્ધાની અંદરમાં હું દ્રવ્ય માત્ર વસ્તુ છું અને પર્યાય માત્ર પરદ્રવ્ય છે એવું એક ઘા અને બે કટકાનો હિસાબ કિતાબ જેની પાસે નથી, એને ભગવાન આત્મા સ્પષ્ટ હોવા છતાં પણ, પ્રગટ હોવા છતાં પણ, વિદ્યમાન હોવા છતાં પણ સમજાતો નથી. તો આજે આ સમય છે જે સમયે આજે આપણે જાગીએ અને જાગીને એ વાતનો નિર્ણય કરીએ કે મારે ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી છે માટે હું દ્રવ્ય છું એમ નહીં. મારે ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી છે માટે પર્યાય પરદ્રવ્ય છે એમ નહીં. આત્માની દ્રષ્ટિ કરવી છે એવો અભિપ્રાય એ પણ નુકસાન કરતા છે, અને એ અપેક્ષાએ પર્યાય પરદ્રવ્ય છે એવો અભિપ્રાય પણ નુકસાન કરતા છે. ખરેખર પાયાની અંદરમાં એ વાત રહેવી જોઈએ કે હું અપરિણામી ત્રિકાળી ધ્રુવ માત્ર વસ્તુ છું. બસ હું આટલું જે છે એ જ વસ્તુ છે અને બાકી બધું અવસ્તુ છે. એ મોક્ષ આ વસ્તુ છે, મોક્ષ માર્ગ આ વસ્તુ છે, સમ્યક જ્ઞાન આ વસ્તુ છે. એ કહેવાની હિંમત એની પાસે હોવી જોઈએ. જગત એને કયા અર્થમાં લેશે, એનું શું અર્થઘટન કરશે, એ શું સમજશે, એની સોગાનીજીએ કોઈ દિવસ પરવા નહોતી કરી. અને પરવા કરી હોત તો આ શુદ્ધાત્માની આટલી મસ્તીવાળી વાત કઈ ન શીખવા. જેવો સ્વભાવ અંદરમાં જોયો એવો કહી દીધો. જગત માનો તો આ છે અને ન માનો તો આ છે. ગુરુદેવને કેટલી ખુશી આ વાત બહાર આવ્યા પછી, લખાણ ગુરુદેવ પાસે આવ્યા પછી ગુરુદેવની ખુશી, હર્ષ કે આ પુરુષની દ્રષ્ટિ તો જો.
એક ભગવાન આત્મા છોડીને બીજી કોઈ વાત જ નથી કરતો. અપરિણામી છોડીને બીજી કોઈ વાત જ એના જવાનમાં નથી પરખતી. એ શું છે? એ પાત્રતા છે, એ યોગ્યતા છે, એ એકાવતારીનું લક્ષણ છે કે જેને એક ભગવાન આત્મા છોડીને બીજું કંઈ પોસાતું જ નથી. પોતાને ઘરવાળાને કહી દે કે મને પંગુ સમજીને 2 ટાઈમ દાળ રોટલી આપી દેજો, તમારા હાથ પગ નથી એમ સમજીને, હાથ પગ નો એ માણસ શું કરે? એટલે એટલી સ્વભાવની મીઠાશ જેને હોય, એટલી સ્વભાવની અપૂર્વ પ્રીતિ હોય, એનો ઉપયોગ આત્મા તરફ લાવવો ન પડે. એ ઉપયોગ સ્વયં પોતાની મેળે એ તરફ પડી જાય, ઝૂકી જાય, આત્માનો અનુભવ કરી લે, પાછો બહાર ચાલ્યો જાય, પાછો આત્મામાં આવી જાય. તો આ વાત પર્યાય તરફથી સહજ છે. જો એક વખત એને હું અપરિણામી પ્રત્યે ભગવાન આત્મા છું એવો વિશ્વાસ અંતરંગમાં એક વખત બેસી જાય તો એનો માર્ગ અત્યંત સ્પષ્ટ છે. આ માર્ગની અંદરમાં 12 અંગ અને 14 પૂર્વના સારની અંદરમાં વાત એટલી છે કે હું ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક માત્ર વસ્તુ છું, હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું અપરિણામી છું. બસ એટલી જ વાત 12 અંગ અને 14 પૂર્વનો સાર છે. બાકી બધો વ્યવહારનો વિસ્તાર છે. જ્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વ્યવહાર હોય. શું કામ વ્યવહાર? એને પણ વ્યવહાર શું કામ કીધો? કારણ કે એ જે પરિણામની અંદરમાં આશ્રવ થાય છે, જે પરિણામની અંદરમાં રાગદ્વેષના પરિણામ થાય છે, એ જ પરિણામની અંદરમાં રાગદ્વેષનો અભાવ થઈને વિતરાગતા થાય છે. તો જો રાગદ્વેષ મારામાં નથી તો એ જ પરિણામની અંદરમાં અભાવ થઈને ઉત્પન્ન થતી વિતરાગતા એ મારામાં કેવી રીતે હોઈ શકે? આશ્રવ નથી તો સંવર મારામાં નથી, બંધ નથી તો મોક્ષ મારામાં. એ તત્વ પર તત્વ છે, દ્રવ્ય પર દ્રવ્ય છે. એવી એકાંત જ્ઞાયક દ્રષ્ટિ હોવી અત્યંત આવશ્યક છે. આ માર્ગની શરૂઆત ક્યાંથી છે? શરૂઆત સ્વથી છે. પોતાના ત્રિકાળી શુદ્ધાત્મા છોડીને ક્યાંયથી શરૂઆત થઈ શકતી નથી. કારણ કે બહારથી અંદર આવવાનો કોઈ માર્ગ નથી. અને બહારથી અંદર આવવાનો કોઈ માર્ગ શું કામ નથી? કારણ કે જે આત્મા અંદરમાં છે એ કોઈ દિવસ બહાર ગયો નથી. હવે એ જે ઘરની બહાર ગયો હોય તો એ ઘરમાં પાછો આવે, પણ જે ત્રિકાળી અપરિણામી ભગવાન આત્મા છે તો પર્યાયમાં આવ્યો નથી, તો એને અંદરમાં આવવાની વાત જ નથી. એ તો અનાદિ અનંત અંતરંગની અંદરમાં પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છે એવો તું વિશ્વાસ કર. જે સ્વભાવની બહાર કોઈ દિવસ ગયો જ નથી. સુગનીજી કહે કે મેરુની જેવો હું અચલ છું. હવે મેરુની જેવો અચલ છું એમ કહીને પાછા એમ કે એ મેરુની અંદરમાં તો રોજ અનંત પરમાણુઓ આવે છે અને અનંત પરમાણુ એમાંથી જાય છે, પણ મારામાંથી તો કાંઈ આવતું પણ નથી અને મારામાં કાંઈ જતું પણ નથી. એવી અચલ મેરુ માત્ર હું છું. એવી વાત જેને એક વખત અંતરંગની અંદરમાં ભાસે એને સ્વભાવની ચરમ સીમાએ મહિમા આવ્યા વિના રહેતી. કારણ કે આમાં માત્ર માર્ગ અંતરંગ મહિમાનો છે. જેને પોતાના સ્વભાવની પરમ ઉત્કૃષ્ટતાએ મહિમા આવે છે એ મહામહિમ સ્વભાવ તરફ સહેજે ઝૂકી જાય છે. એના પરિણામ ઉપયોગ તરફ વળી જાય છે. એને આજ દિવસ સુધી ઉપયોગને વાળવાનો પ્રયત્ન કર્યો છે એટલે એ ઉપયોગવાનથી દૂર રહ્યો છે. કારણ કે એની પરિણામની કર્તા બુદ્ધિ પોષાણી છે. અને જો કર્તા બુદ્ધિ નથી પોષાણી તો ઊંડે ઊંડે મારે આત્માને જાણવો છે, આત્માનો અનુભવ કરવો છે, જ્ઞાનની અંદરમાં જ્ઞાયકને લેવો છે એવો અભિપ્રાય પોષાણો છે. આ બંને અભિપ્રાય મિથ્યા છે. અનુભવ કરવાનો અભિપ્રાય પણ મિથ્યા અને આત્માને જાણવો છે એ અભિપ્રાય પણ મિથ્યા. હવે આમાંથી એક વખત ઉપર આવે. જૈન શાસનની અંદરમાં ગમે તેટલો વિસ્તાર કરવામાં આવ્યો, એ વિસ્તાર વ્યવહારનો વિસ્તાર છે, નિશ્ચયનો વિસ્તાર થઈ શકતો નથી. કારણ કે હું અપરિણામી જ્ઞાયક માત્ર વસ્તુ છે એટલો એનો વિસ્તાર છે. એમાં બીજું શું કહેવાય? પર્યાયની વાત કરવી હોય તો ઘણી લાંબી વાત થઈ શકે. કારણ કે પર્યાયની વાત કરે તો 7 તત્વની વાત થાય, 7 તત્વની વાત થાય તો એમાંથી ઉત્પન્ન થતા એના નિમિત્તે થતા પરિણામોની વાત થાય, એના નિમિત્તે પરિણામોની અંદરમાં
નો કર્મની ચર્ચા થાય, નો કર્મના નિમિત્તની અંદરમાં આખા લોકાલોકની ચર્ચા. એક નાયક ઉપરથી હેઠો તો આખું લોક ઊભું થઈ ગયું. એક નાયક ઉપરથી ફેંસો છે તો લોકમાં તો એ આજ દિવસ સુધી ગયો જ નથી. જે પર્યાયમાં નથી આવ્યો એ લોકમાં ક્યાં જાય છે? લોક લોકમાં છે, પર્યાય પર્યાયમાં છે, અપરિણામી અપરિણામીપણે કાયમ છે. તો હવે જ્યારે અપરિણામીપણે કાયમ છે ત્યારે એ વસ્તુને પકડવી છે એવો અભિપ્રાય છોડી દે. એના અંતરંગની અંદરમાં એવો એક અભિપ્રાય પડેલો છે કે ઉપયોગની અંદરમાં નાયકને પકડવાનો છે. એક વખત જો એક નાયક ઉપયોગની અંદરમાં પકડાઈએ ને તો કામ. એટલે સોગાનીજી સાહેબને પ્રશ્ન પૂછે છે, 227 નંબરનો બોલ છે. કાલે આપણે છેલ્લો 226મો બોલ લીધો હતો, આજે 227માં એમ કે છે વસ્તુ પકડમાં નથી આવતી તો ક્યાં અટકાવ થાય છે? શું મહિમા નથી આવતી? વસ્તુ પકડમાં નથી આવતી. હવે એને તકલીફ એ વાતની છે કે વસ્તુ પકડમાં નથી આવતી. એટલે પર્યાયની અંદરમાં નાયકને પકડવો છે, એ પર્યાયની અંદરમાં નાયકને લક્ષમાં લેવો છે, દ્રષ્ટિમાં લેવો છે, એવું એને ઊંડે ઊંડે પડ્યું છે. એટલે કે આ આત્મા પકડાતો શું કામ નથી? કારણ કે મહિમા નથી આવતી એટલે નથી પકડાતો. તેનો ઉત્તર આપે છે, એક સમયના પરિણામમાં પોતાપણું રહે છે. નાયક હું છું એવું એને સમજાણું જ નથી. જો હું છું તો એને પકડવાનું તો બીજાને હોય, મારાથી જે જુદો હોય એને પકડવાનું હોય. પણ હું સ્વયં પોતે છું, એ સ્વયં પોતે પોતાને પકડે. હવે એ પોતાને પકડવાનો અભિપ્રાયનો અર્થ જ એ છે કે પર્યાયની અંદરમાં પોતાપણું છે. જ્યારે પર્યાયની અંદરમાં પોતાપણું રહે છે ત્યારે પોતાના સ્વભાવની અંદરમાં પરપણું રહે છે. આને સમજાય કે ના સમજાય સીધું ગણિત છે કે પર્યાયની અંદરમાં મીઠાશ છે તો દ્રવ્ય પ્રત્યે દ્વેષ છે. દ્વેષ છે. હવે પર્યાયની અંદરમાં મીઠાશ થી પણ કામ નહીં થાય અને દ્રવ્યના ઉપર રાગથી પણ કામ નહીં થાય. કારણ કે જે દ્રવ્ય સ્વયં પોતે અપરિણામી છે એની અંદરમાં રાગ અને વિતરાગતા બંનેનું કામ નથી. રાગના અભાવની દ્રષ્ટિએ જે આ સ્વભાવ તરફ ઝૂકવાનો પ્રયત્ન કરે છે એ પણ સ્વભાવ તરફ ઝૂકી નથી. કારણ કે એને વિતરાગતાની પ્રીતિ છે અને વસ્તુ જે છે એ રાગ અને વિતરાગતાથી રહિત છે. રાગના પરિણામ હો કે વિતરાગતાના પરિણામ, એ બંનેથી ભગવાન આત્મા રહિત છે. એ વાત એને એક વખત લક્ષમાં આવી જોઈએ. જે સ્વયં પોતે વિતરાગની મૂર્તિ છે એને વિતરાગતાની શું પડી છે? જે સ્વયં પોતે ખરબોપતિ, અબજોની ખરબોપતિ છે એને પૈસાની શું કિંમત છે? જે વિતરાગતાની મૂર્તિ છે એને શું જોઈએ છે? જે પરિપૂર્ણ છે એને શું જોઈએ છે? અપૂર્ણતા જેની પાસે છે એને પૂર્ણતા જોઈએ છે. પણ જે સ્વયં સ્વભાવથી પૂર્ણ છે એ અપૂર્ણતા જે છે એ તો ભિન્દ્રવ્ય છે. ભાઈ ભિન્દ્રવ્ય અપૂર્ણ છે અને ભિન્દ્રવ્ય પૂર્ણતા એની સાથે મારે કઈ સંબંધ નથી, કોઈ લેતી દેતી નથી. એવી પર્યાયની ઉપેક્ષા આત્માર્થીને થાય છે અને એવી ઉપેક્ષા જ્યારે થાય છે ત્યારે હું ત્રિકાળી દ્રવ્ય છું એવી મીઠાશ, એવી પ્રીતિ, એવો પ્રેમ, એવો અહોભાવ, એવો મહિમા દ્રવ્ય સ્વભાવ ઉપર આવ્યા વિના રહેતો. એને મહિમા નથી એવું નથી, પણ એ ઉપર ઉપરથી મહિમા છે. महिमा तो आती है किंतु ऊपर ऊपर से आती है. એની મીઠાશ ઉપર ઉપરથી છે, ભલું લગાડવા માટે છે. ગુરુદેવ મળ્યા તો આટલો તો આત્માની મહિમા હોવી જોઈએ ને.
સમયસાર મળ્યું, બેનશ્રીબેન મળ્યા, લાલચંદભાઈ મળ્યા, આવા જ્ઞાની ધર્માત્માઓ મળ્યા, તો એમ આટલો તો આત્માનો આપણને પ્રેમ હોય માટે તો આ સાંભળીએ છીએ. એટલે એમની દ્રષ્ટિની અંદરમાં પર્યાયમાં જ ફેરફાર કરવાનો અભિપ્રાય રહેલો છે. એટલે એનો અર્થ એ છે કે નથી દ્રવ્ય સ્વભાવની અંદરમાં એની પ્રીતિ, નથી પર્યાયની વ્યવસ્થાની સ્વીકૃતિ. એ પર્યાયના ક્રમબદ્ધ સ્વભાવને સ્વીકારતો નથી, માટે એમાં રાગ ટાળીને વિતરાગતા ઉત્પન્ન કરવાનો એ પ્રયત્ન કરે છે. પર્યાયમાં સ્વયં સિદ્ધ શક્તિ છે, જેને કારણે રાગનો અભાવ થઈને વિતરાગતા થશે. એના સમયે એની યોગ્યતા, એની પાત્રતા, એવી સીધી સાદી સમજણ પર્યાયના સ્વભાવની નથી. એટલે એ પર્યાયનું કર્તૃત્વ એનું કાયમ રહે છે. અને પર્યાયનું કર્તૃત્વ કાયમ રહેવાથી હું અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું એવો અહોભાવ, પોતાના સ્વભાવનો મહિમા જે અંતરંગથી ઉછળવો જોઈએ, સહજતાથી એટલો ઉછળે એટલો ઉછળે એટલો ઉછળે, એ ઉછળતો જ નથી. અને એ નહીં ઉછળવાને કારણે એ પર્યાયની પ્રીતિ છે એની સ્પષ્ટ જાહેરાત છે. પર્યાયનું એકત્વ છે અને પર્યાયનું એકત્વનું નામ છે મિથ્યા. આ માર્ગ મળે, ગુરુદેવનું આટલું સ્પષ્ટીકરણ મળે, જ્ઞાનીઓના આટલા ખુલાસા મળે, અને ત્યાર પછી પણ હું અપરિણામી છું એવું કહેતા ખચકાટ અનુભવાતો હોય, તો એનો અર્થ એ છે કે ખરેખર એ અપરિણામી વસ્તુ શું છે એની સમજણ હજી એને થઈ નથી. અને એની સમજણ થાય અને એનો મહિમા ના આવે એવું બની ના શકે. અને આ કાળ છે ભાઈ, આ વાતને સમજવાનો આ સુવર્ણ કાળ છે કે જેની અંદરમાં બધા પ્રસંગો, બધા નિમિત્તો, બધી વ્યવસ્થાઓ એટલી ચોખ્ખી છે કે એની અંદરમાં મારે તમારે કઈ મહેનત કરવી પડે એવું જ નથી. એકદમ જેને કહે ને પકો પકાવો હલવો, એકદમ ગરમ ગરમ શીરો એકદમ મને મોઢામાં મૂકી દીધો છે, વસ્તુ ગળેથી ઉતારી જાય, બસ એનાથી બહાર તારે કઈ કરવાનું નથી. મહેનતની કોઈ ચર્ચા જ નથી. महिमा तो आती है किंतु ऊपर पर से. यदि वास्तविक महिमा आ जाए तब तो छोड़े ही नहीं. साची महिमा जो एक वक्त भगवान आत्मा ने આવી ગઈ હતી, ભગવાન આત્માને છોડે જ નહીં. શું કામ છોડે? એક વખત એને એની સાચી મહિમા આવી કે હું અપરિણામી છું, એને છોડે જ નહીં, એ છૂટે જ નહીં. સહેજે વારંવાર 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 એ હું અપરિણામી, હું અપરિણામી, હું અપરિણામી અંતરંગમાં ચાલ્યા કરે. આત્માર્થમાં જ્ઞાનીને તો ચાલે છે, સતત પરિણતિની અંદરમાં ચાલે છે, પણ આત્માર્થીને એ વસ્તુઓ ચાલ્યા કરે. અને જ્યારે આત્માર્થીને સહજપણે હું અપરિણામી, 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 અપરિણામી એવું ચાલ્યા કરે, ત્યારે સમજવું કે હવે અનુમાન જ્ઞાનની અંદરમાં આત્મા આવવાનો સમય થયો. અને અનુમાન જ્ઞાનમાં જેને આવે છે અને અનુભવ જ્ઞાનમાં આવ્યા વિના રહેતો નથી. માટે સ્વભાવની ઉર્ધ્વતા અને ઉગ્રતા કાયમ રહે, અપ્રતિહતપણે રહે, નિરંતર રહે, એ વાત મહત્વની છે. સહજપણે એ શું છે, એની શરૂઆત ભલે કદાચ ખેંચીને થાય, 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ, એ 11મા દિવસે એ સહજ થયા વિના રહે નહીં. એટલે જ્ઞાનીઓ તો એમ કે છે કે ભાઈ તું એક વખત મહેનત કરીને પણ, પ્રયત્ન કરીને પણ, મરીને પણ હું અપરિણામી છું એ વાતને તું ભૂલતો થઈ જાય. મરીને પણ
એટલે મૃત્યુની કિંમત આપવી પડતી હોય તો આપી દે, પણ એક વખત હું અપરિણામી નાયક પરમાત્મા છું એ વાતને એવી પાકી કરી લે, એવી ઘૂંટી લે કે બસ એ છોડીને સપનામાં પણ બીજું કાંઈ ના ભાસે. वस्तु का आश्रय यानी आधार पकड़ना चाहिए, उसे नहीं पकड़ता. वस्तुનો જે આશ્રય જે છે, આધાર જે છે એ પોતે સ્વયં ભગવાન આત્મા છે. એને નથી પકડતો. હવે એને નથી પકડતો એટલે વસ્તુ નથી પકડાતી. વસ્તુને પકડવા માટે એને મહેનત કરવી પડે એવું છે જ. કારણ કે વસ્તુ પોતે સ્વયં પ્રગટ છે. એક વસ્તુ હોય ને કે જે અપ્રગટ હોય ને અપ્રગટ હોય ને પ્રગટ કરવાની હોય તો ઘણી બધી મહેનત હોય, પણ એક વસ્તુ સ્વભાવથી પ્રગટ છે અને પ્રત્યેક સમયે પ્રગટ છે અને એ પ્રત્યેક સમયે અપરિણામીપણે પ્રગટ છે, વિદ્યમાન છે પ્રત્યેક સમયે. એ ક્યારે પણ આચ્છાદિત થતી જ નથી, તિરોભૂત થઈ જ નથી કોઈને પણ. હવે હું અપરિણામી છું એવી દ્રષ્ટિ નથી થઈ એટલે એ આચ્છાદિત થઈ એમ કહેવાય છે. કહેવાય આચ્છાદિત થતી નથી. કારણ કે પ્રત્યેક સમયે જે જ્ઞાન જે થાય છે એ જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે અને એ જ્ઞાનમાં જ્ઞાયક મોજૂદ છે એટલે એ જ્ઞાન જ્ઞાયક છે અને એ જ્ઞાયક પ્રત્યેક સમય ઉભો છે. જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે. હવે જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે એટલે જ્ઞાનમાં જ્ઞાયક છે એમ નથી, જ્ઞાન જ્ઞાયક છે અને એ જ્ઞાન જ્ઞાયક છે એટલે એ વિદ્યમાન છે, પ્રગટ છે, પ્રત્યેક સમય પ્રગટ છે. જ્ઞાન જ્ઞાયક છે એનું જરા રહસ્ય તો હોય. જ્ઞાન જે છે એ આત્માનો સ્વભાવ છે, જ્ઞાયકનો સ્વભાવ છે. હવે જ્ઞાયકનો જે સ્વભાવ જે છે એ સ્વભાવનું કાર્ય શું? સ્વભાવવાનને પ્રસિદ્ધ કરે. બરાબર. લક્ષણનું કાર્ય શું? લક્ષને પ્રસિદ્ધ કરે. હવે જે પ્રત્યેક સમયે જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. લક્ષણ બંને એ જ થયું. એક જ થયું ને, એટલે એમાં એ સમજાવવા માટે એક લક્ષણ છે ને એક લક્ષ છે. વસ્તુથી જોવો તો એ એક છે. બરાબર. અને એ પ્રગટ છે, વિદ્યમાન છે, બરાબર. બહુ સરસ. એ હાજર છે, એને ક્યાંય પણ લાવવાનો નથી. હવે એ પર્યાયની અંદરમાં પુરુષાર્થ કરીને એને પ્રગટ કરવાનો છે એવું નથી. એ પર્યાયની અંદરમાં પ્રગટ છે. બહુ સરસ. એ પર્યાયની અંદરમાં પ્રગટ છે. હવે જે પર્યાયની અંદરમાં પ્રગટ છે એને લાવવાનો તો પ્રશ્ન જ નથી. તો સ્વયં પોતે છે. તો એ ખાલી એટલો નિર્ણય કરે કે હું અપરિણામી છું એ એની અનુભૂતિ છે. અરે વાહ. એ અનુભૂતિ માટેનો પ્રયત્ન નથી. હું અપરિણામી છું એવો વિશ્વાસ જે છે ને એ વિશ્વાસ કયો, લક્ષ કયો, અહમ કયો, એકત્વ કયો, બધું એકાર્થવાચક છે. અને એ હું છું એવું શ્રદ્ધાંત થતા એનું સ્વસંવેદન થઈ જાય છે. બહુ સરસ. એ જ્ઞાનને જ્ઞાયકમાં, જ્ઞાયકને જ્ઞાનમાં લક્ષમાં નથી લેવાનું. એ કથન માત્ર છે, કથન માત્ર છે. એ સમજાવવાનો ઉપદેશ માત્ર છે. એ ઉપદેશ બોધનું વચન છે. સિદ્ધાંત બોધનું વચન તો એટલું છે કે હું જ્ઞાયક માત્ર વસ્તુ છું. જ્ઞાન જ્ઞાયક એવા વિભાગ છે જ નહીં. જ્ઞાન જ્ઞાયકથી અભેદ છે. બીજો દ્રષ્ટિકોણ લઈએ, જ્ઞાન જ્ઞાયકથી સ્વાભાવિકપણે અભેદ છે. અને જે જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે, જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એમાં જ્ઞાયક પ્રત્યેક સમયે જણાય છે.
જ્ઞાન ગુણ જે છે એ ગુણથી અભેદ છે. તો એ તો એક આખી જ્ઞાયક માત્ર વસ્તુ છે. અને જે જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ એ પ્રગટ થયેલી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ જણાય છે. બહુ સરસ. એટલે જ્ઞાયક જ જણાય છે એટલે એ પર્યાયની અંદરમાં જ્ઞાયકની મોજૂદગી છે, વિદ્યમાનતા છે. હવે એ હું છું એવી સમજણ નહીં હોવાને કારણે એ વિદ્યમાનતા સામર્થ્ય રૂપે તો છે, એ પ્રગટ રૂપે ભેદાતી નથી. હું છું એવી સમજણ નહીં હોવાને કારણે એનું સ્વસંવેદન નથી. હું છું એવો વિશ્વાસ આવે તો એનું સ્વસંવેદન નથી. કારણ કે એ હર સમય પરથી જુદો છે. પર્યાયથી જોવામાં આવે, ઉપયોગથી જોવામાં આવે તો એ કથનચિત અભિન્ન છે. હવે જે ઉપયોગવાનથી કથનચિત અભિન્ન છે તો એ તો ઉપયોગમાં ઉપયોગવાન છે, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં અનુપયોગ નથી. હવે જ્યારે ઉપયોગમાં ઉપયોગ છે તો એ ઉપયોગમાં ઉપયોગવાનને લાવવાનો નથી, છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે આબાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યું છે. હવે જે અનુભવમાં આવી રહ્યો છે એનો અનુભવ કરવો છે, એ અનુભવમાં આવી રહ્યો છે, એનો વિરોધ છે. બરાબર છે, એકદમ લોજિક છે. અને અનુભવ કરવાનો જે અભિપ્રાય જે છે ને એ વ્યવસ્થાનો વિરોધ કરે છે. એ પર્યાયની અંદરમાં એની મોજૂદગીનો વિરોધ કરે છે. અને પર્યાયની અંદરમાં મોજૂદગીનો વિરોધ કરતા જે અવિરોધ પણ અનુભૂતિમાં આવી રહ્યો છે એનો સતત નિરંતર વિરોધ કરે છે, અનાદર કરે છે. એટલે પર્યાયની અંદરમાં ઠીકઠાક કરવાનો અભિપ્રાય એ ત્રિકાળીનો અનાદર છે, અનંત પંચ પરમેષ્ઠીનો અનાદર છે. એ વાત એને સમજાતી નથી. અને આ બધી વાતનો નિચોડ એટલો છે કે હું જ્ઞાયક છું એવું તો નક્કી કર, એવો તું નિર્ણય કર, એવો નિશ્ચય કર. અને નિશ્ચયની અંદરમાં એટલી મક્કમતા, એટલી અડગતા, એટલી અચલતા કે લોકની અંદરમાં કોઈ તને હલાવી ન શકે. ઉદય ભાવની વાર્તા તો બહુ દૂર, કેવળ જ્ઞાનની સાથે અમારે કઈ સંબંધ નથી. એ લોકના કયા સંયોગોની ચર્ચા કરે. અને એવો અહોભાવ પોતાના કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનો આવે અને એ મોજૂદગી જેની મોજૂદ હોય ત્યાં લક્ષ ન હોય, એટલે સ્વસંવેદનમાં આવતું ન હોય. ત્યાં લક્ષ જાય, લક્ષ થાય એટલે અહમ થાય, લક્ષ થાય એટલે એકત્વ થાય, લક્ષ થાય એટલે હું અપરિણામી છું એવું જ્ઞાન સિદ્ધાંત થાય. તો તત્ક્ષણ એની મોજૂદગી તો છે જ, સ્વસંવેદનમાં આવી જાય છે. એ અનુભવમાં કંઈક નવીન થઈ જાય છે એવું નથી. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ વ્યવસ્થા સતત નિરંતર ચાલુ છે. નિરંતર ચાલુ છે તો એ ફંક્શન રૂપે ચાલુ છે. અને જે ફંક્શન રૂપે ચાલુ છે એનું તો વેદન હોવું જોઈએ. શું કામ વેદન નથી? કારણ કે એને વેદન કરવું છે એટલે વેદન નથી. કારણ કે વ્યવસ્થાની અદભુતતા એટલી અલૌકિક છે. કેમ કે તો દ્રવ્યની પર્યાય છે ને, દ્રવ્યની આપણે પ્રમાણથી પણ ચર્ચા કરીએ. અત્યારે એક વખત આ વાતને આપણે એક તરફ મૂકી દઈએ, પ્રમાણથી પણ ચર્ચા કરીએ તો એ દ્રવ્યની પર્યાય છે. હવે દ્રવ્યની પર્યાય એને કહેવાય કે જે પર્યાયમાં દ્રવ્ય વસેલું છે તો દ્રવ્યની પર્યાય કહેવાય ને. દ્રવ્યની પર્યાય કહેવાય ક્યારે કે જ્યારે પર્યાયમાં દ્રવ્ય વસેલું હોય ત્યારે. હવે પર્યાયની અંદરમાં દ્રવ્ય ન વસેલું હોય તો દ્રવ્યની પર્યાય કહેવાય. તો એ પર્યાયની અંદરમાં દ્રવ્ય તો વસેલું છે, એનો વસવાટ કરાવવાનો નથી. એ વસવાટ કરવાનો પ્રયત્ન કરે છે, એ પર્યાયમાં દ્રવ્યને લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એ પર્યાયની અંદરમાં દ્રવ્યની મોજૂદગી છે એનો ઇનકાર કરે છે.
એનો વિરોધ કરે છે. વ્યવસ્થાનો વિરોધ કરીને અવિરોધપણે થતી અનુભૂતિ અનુભવમાં ન આવી શકે. અવિરોધપણે અનુભૂતિમાં આવી રહી છે. અને એમ છતાં આવું હોવા છતાં પણ એ પર્યાયની અંદરમાં દ્રવ્ય ક્યારે પણ આવતું નથી એવું અત્યંત અપ્રભાવિત તત્વ, એવું અત્યંત અપ્રભાવિત તત્વ ક્યારે પણ પર્યાયની અંદરમાં ના આવે. પણ એવું ખબર ક્યારે પડે છે કે જ્યારે પર્યાય જ્ઞાયકને સ્પર્શે છે ને એને ખબર પડે છે કે આ સ્પર્શ છે. સ્પર્શા વગર આ સ્પર્શ છે એ ખબર નથી પડતી. બહુ સરસ. એક વખત હું અપરિણામી જ્ઞાયક તત્વ છું એની મોજ એક વખત માણી તો લે ભાઈ. જીવનની અંદરમાં મારે આત્માનો અનુભવ કરવો છે એવા વિચારો, એવા ચિંતનો, એવા વિકલ્પો અનંત વખત કર્યા. અને અનંત વખત એવા વિચારો વિકલ્પો કરીને આત્માની વિરાધના કરી. આજે એની આરાધના કરવાનો અવસર આવ્યો છે અને એ આરાધનાના અવસરનો સીધો સાદો ઉપાય છે કે હું અપરિણામી છું એવી જાહેરાત કરી એની આરાધના છે. એ આરાધનાની અંદરમાં સહજપણે સ્વયં સ્વસંવેદન જ્ઞાનમાં આવી જાય છે. મહિમા નથી એવું નથી, મહિમા તો છે, પરંતુ એ મહિમાની અંદરમાં જે ઊંડપ હોવી જોઈએ, જે ગહેરાઈ હોવી જોઈએ, જે ડેપ્થ હોવું જોઈએ એ નથી. એટલે કે કોઈને કોઈ અપેક્ષાએ એ પર્યાયને આગળ કરે છે અને કોઈને કોઈ અપેક્ષાએ પર્યાયને આગળ કરવાનો અર્થ એ છે કે દ્રવ્યને એ ગુણ કરે છે, દ્રવ્યનો એ અભિનય કરે છે, દ્રવ્યની એ વિરાધના કરે છે. દ્રવ્યની વિરાધના કરીને એની આરાધનાનો પ્રયત્ન ત્રણ કાળની અંદરમાં સંભવિત બની શકતો નથી. માટે એક વખત ડાયો થઈને જ્ઞાનીઓ, આચાર્ય ભગવંતો અંતરંગમાં વસ્તુને જેમ જોઈને જેમ બતાવી રહ્યા છે એવી રીતે એમની વાત સાંભળીને હું અપરિણામી શુદ્ધ નાયક માત્ર વસ્તુ છું એવો વિશ્વાસ અંતરંગની અંદરમાં જાગૃત કરી. ભલે વિકલ્પની અંદરમાં ચાલે પણ એ વિકલ્પની અંદરમાં વિકલ્પનું મહત્વ નહીં, એવા ભાવનું મહત્વ, એવા શ્રદ્ધાનનું મહત્વ, એવા જાણપણાનું મહત્વ જ્યારે અંતરંગથી આવશે ત્યારે ઉપયોગ સહજપણે આત્માની અનુભૂતિ કરી દેશે. તો એના માટે પ્રયત્ન કર્મ જેણે જેણે આજ દિવસ સુધી એનો પ્રયત્ન કર્યો છે એ અત્યંત નિષ્ફળ ગયો છે અને અનંતકાળ સુધી જે પ્રયત્ન કરશે એ નિષ્ફળ રહેશે. સીધું ગણિત છે આની અંદર. અનુભવ કરવાના પ્રયત્નથી અનુભવ થતો નથી. અનુભવની મૂર્તિ છું તો અનુભવમાં આવ્યા વિના રહેતો નથી અને છતાં પણ અનુભવથી અત્યંત અપ્રભાવી અપ્રભાવી મૂર્તિ છે ને, ખાણ છે. કાંઈ જ ફરક નથી. એકાર્થવાચક શબ્દ પ્રયોગ કાંઈ પણ હોઈ શકે. ભાવ અપરિણામીનો હોવો જોઈએ. ભાવ હું ત્રિકાળી પરમાત્મા છું એ ભાવ હોય. શબ્દ પ્રયોગ કોઈ જ્ઞાન માત્ર વસ્તુ છું એમ કહે, કોઈ જ્ઞાયક માત્ર વસ્તુ છું એમ કહે, કોઈ અપરિણામી છું એમ કહે, કોઈ શુદ્ધ તત્વ છું એમ કહે, એ બધાના ભાવાર્થની અંદરમાં આ માર્ગની અંદરમાં શબ્દોની કિંમત નથી, ભાવાર્થની કિંમત છે. શબ્દોની કિંમત નથી, અભિપ્રાયની કિંમત છે. અને એ અભિપ્રાયની અંદરમાં ત્રિકાળી ધ્રુવ અપરિણામી માત્ર વસ્તુ છે તે જ હું છું એવું જો અંતરંગની અંદરમાં પડ્યું છે તો શબ્દ પ્રયોગ કોઈ પણ હોય છે. પર્યાય એટલે પરદ્રવ્ય. એ વાત એને એક ને એક બે ની જેમ સમજાવી જોઈએ.
અને આવું કહેનાર પર્યાય છે. પર્યાય પરદ્રવ્ય છે એમ કહેનાર પર્યાય છે. ત્યારે એણે પોતાનું સર્વસ્વ દ્રવ્યને સમર્પિત કર્યું કહેવાય. કારણ કે એને સર્વસ્વ સમર્પિત થવું જોઈએ. અને સર્વસ્વ સમર્પિત થયું ત્યારે જ કહેવાય જ્યારે દ્રવ્ય માત્ર વસ્તુ એ છોડીને બીજું કાંઈ એને સમજાય. 228 पर्याय मात्र की गौणता करो, अनुभव हुआ नहीं हुआ यह मत दे. ભાઈ જે અંતરંગથી વાત કરે છે ને હવે એને તો આ છોડીને બીજું કોઈ વાત આવતી જ નથી, કારણ કે એને બીજું કંઈ દેખાતું જ નથી. તું અનુભવની પરવા રહેવા દે, એ માર્ગ નથી. અને જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાનો પ્રકાર એવો છે કે હું અપરિણામી છું એવું લક્ષ્ય થાય, એવું અહમ થાય, તેનું મૂળ વ્યવસ્થિત થયું, ઝાડ વ્યવસ્થિત થયું. તો જ્યાં ઝાડ વ્યવસ્થિત છે તો એ ફળફૂલ તો આવશે. એ ફળફૂલ શું છે કે સમ્યક જ્ઞાન છે. એ ફળફૂલ શું છે? કેવળ જ્ઞાન છે. એ ફળફૂલ શું છે? મોક્ષ. ઝાડ વ્યવસ્થિત છે, મૂળ વ્યવસ્થિત છે, તો ફળ તો લાગશે ને. એની સામૂની છું. અને જગતની અંદરમાં કોઈએ ફળ માટે મહેનત કરી હોય એવું એક ઉદાહરણ દેખાડો. ફળ સ્વયંથી પાકે છે, સ્વયંથી ઉગે છે, સ્વયંથી પાકે છે, સ્વયંથી પરિપક્વ ठीक है. पर्याय मात्र की गौणता करो, अनुभव हुआ नहीं हुआ यह मत देखो, त्रिकाली वस्तु ही मैं हूं. વાત આટલી છે બસ. ત્રિકાળી વસ્તુ જ હું છું. આનાથી આગળ બીજી કોઈ વાત નથી, બીજી કોઈ ચર્ચા નથી. આને છોડીને જેટલી ચર્ચા છે એ વ્યવહારનો વિસ્તાર છે. પ્રમાણ જ્ઞાન એ પણ વ્યવહારનો વિસ્તાર. અને બાકી બધો તો વ્યવહાર સદબુદ્ધતા સદબુદ્ધે તો છે જ બધો વ્યવહારનો વિસ્તાર. એની પરવા જ નહીં કરો. હું ત્રિકાળી માત્ર વસ્તુ છું, બસ એવી એક વાત. જ્ઞાનીઓ એમ કે છે ભાઈ કમસે કમ વિકલ્પની અંદરમાં તો જેવી વસ્તુ છે એવો વિકલ્પ કર. વિકલ્પની અંદરમાં તો જેવી વસ્તુ છે એવો વિચાર તું લાવ. આજે એ વિચાર આજે તું લાવીશ તો કાલે એનું પરિણમન થશે. પણ જેવી વસ્તુ છે એવો વિકલ્પ જ તને નથી આવતો. અને એનાથી ઊંધા ઊંધા વિકલ્પો, અનુભવ કરવાના વિકલ્પો, સમ્યક જ્ઞાન કરવાના વિકલ્પો, કેવળ જ્ઞાન કરવાના વિકલ્પો, નિર્વિકલ્પતા કરવાના વિકલ્પો, વિકલ્પને તોડવાના વિકલ્પો. આ વિકલ્પોની હારમાળાનો ક્યાંય અંત જ નથી. અને હું નિર્વિકલ્પ માત્ર વસ્તુ છું, બસ એટલું સ્વદ્રવ્ય છે. સમયસર કળશ ટીકાની અંદરમાં પંડિતજી 252 નંબરના કળશમાં એમ કહે છે નિર્વિકલ્પ માત્ર વસ્તુ તે સ્વદ્રવ્ય. નિર્વિકલ્પ માત્ર વસ્તુ તે સ્વદ્રવ્ય. તો કે સાહેબ પરદ્રવ્ય શું? તો કે આ શરીર પર દ્રવ્ય, કર્મ પર દ્રવ્ય, રાગ પર દ્રવ્ય, એક સમયની પર્યાય પર દ્રવ્ય. તો કે નહીં, નિર્વિકલ્પ માત્ર વસ્તુ એવો વિકલ્પ એ પર દ્રવ્ય. એ વિકલ્પ પર દ્રવ્ય છે. નિર્વિકલ્પ માત્ર વસ્તુ એવો વિકલ્પ, જે બી વસ્તુ છે એવો વિકલ્પ એ પર દ્રવ્ય છે. વસ્તુ તો જેવી છે તેવી છે, એ સ્વદ્રવ્ય છે. કે આત્મા અસંખ્યાત પ્રદેશી, તો કે પર ક્ષેત્ર. આત્મા એક પ્રદેશી, અખંડ એક પ્રદેશી, એ સ્વક્ષેત્ર. એ અસંખ્યાત પ્રદેશી છે ને, એ તો કાળની અપેક્ષાએ વાતું છે, પ્રદેશની અપેક્ષાએ વાતું છે. લોકના પ્રદેશની અપેક્ષાએ અને અસંખ્યાત પ્રદેશી કીધું છે. વસ્તુ તો અખંડ છે, એક પ્રદેશી છે. એ અસંખ્યાત પ્રદેશી છે, એ પરક્ષેત્ર છે. એટલે આજ દિવસ સુધી ભેદની ચર્ચાની અંદરમાં કોઈ આરો આવ્યો નથી. અને એટલા ભેદ પ્રભેદની ચર્ચાઓ કરી છે કે અભેદ એના જ્ઞાન શ્રદ્ધામાં વસતો જ નથી. ભાઈ અભેદ જ્યાં સુધી એના જ્ઞાન શ્રદ્ધામાં ના વસે, એટલે સામાન્ય વિકલ્પની અંદરમાં પણ જેવો આત્મા છે એવો ન વસે.
કંઈક ને કંઈક કરવાનો અભિપ્રાય બિના કરે, શ્રદ્ધા કરવાનો, જ્ઞાન કરવાનો, અનુભૂતિ કરવાનો, સંસારને ટાળવાનો, મોક્ષને પ્રગટ કરવાનો, એ બધા વિકલ્પો જે છે એ એકાંત પરાધીન દ્રષ્ટિ છે, એકાંત નિમિત્તાધીન દ્રષ્ટિ છે, એકાંત પરવૃત્તિ છે, પર અભિપ્રાય છે, અને એ અભિપ્રાયની અંદરમાં આત્મા ક્યારેય પોસાતો નથી. વાત પોસાવાની છે. વિકલ્પ આત્મા છોડીને, શુદ્ધાત્મા છોડીને બીજો વિકલ્પ પણ એને પોસાવો ન જોઈએ. મને નથી પોસાતો. त्रिकाली वस्तु ही मैं हूं, पर्याय मात्र को गौण कर इधर का यानी कि अंतर स्वरूप का प्रयास करो. अभिप्राय में एक दफे तो सबसे छूट जाना है. અભિપ્રાયની અંદરમાં તો એક વખત બધાથી છૂટી જાય, બધાથી છૂટી જાય, એક વખત છૂટી જાય, બીજી વખત તારી પાસે આવશે જ નહીં. એક વખત છૂટો પણ અને અનંતકાળની માટે છૂટા થઈ જશે. ₹230 ध्रुव तत्व पर पांव रखो. ध्रुव तत्व पर पांव रखो तो पर्याय में सब कार्य सहज ही होगा. એમ ન કીધું કે તું પર્યાયને ઠીક કરવાનો અભિપ્રાય કર તો પર્યાયમાં બધું ઠીક થઈ જશે. નહીં થાય. ધ્રુવ તત્વ પર પાંવ રાખો એટલે દ્રષ્ટિ રાખો, એટલે હું ધ્રુવ તત્વ છું એવું નક્કી કરો તો પર્યાયમાં બધું સહજ થઈ જશે. કોઈ પણ બોલ લ્યો, કોઈ પણ જગ્યાથી લ્યો, એ બધાની અંદરમાં વાત એક છે કે ધ્રુવ ઉપર પર્યાયની પરવા છોડી દીધી. અને આ માર્ગ આટલો છે, આટલો જ રસ્તો છે, આટલો જ વિશ્રામનું સ્થાન છે. હું ધ્રુવ તત્વ છું એટલો જ માર્ગ છે, અને હું ધ્રુવ તત્વ છું એટલું જ વિશ્રામનું સ્થાન છે. હું ધ્રુવ તત્વ છું એ માર્ગ જેને સમજાણો છે એને બીજી કોઈ ચીજની ચાહના નથી. અને હું ધ્રુવ તત્વ છું એ વિશ્રામનું સ્થાન છે એવી જેની સમજણ છે એને બીજી કોઈ પરવા નથી. ચા પણ નથી ને પરવા પણ નથી. શું કામ? કારણ કે એક ત્રિકાળી ધ્રુવ તત્વ જે છું ને એને પોતાનો ખૂટો ખોડી દીધો. હવે એ જે ખોડ્યો એ ખોડ્યો, બસ. એ હવે નહીં હાલે. वस्तु साक्षात मौजूद पड़ी है, मात्र कल्पना नहीं करना. विकल्पों माध्यम थी तो खाली कल्पनाओं नहीं करते. वस्तु तो प्रत्यक्ष मौजूद पड़ी है, प्रत्यक्ष है. भाई तू परोक्ष ज्ञान ની અંદરમાં વસ્તુ પ્રત્યક્ષ છે એવું લઈશ ને તો એ વસ્તુ પ્રત્યક્ષ થઈ જશે. અત્યારે અનુમાન જ્ઞાનની અંદરમાં એટલે પરોક્ષ જ્ઞાનની અંદરમાં વસ્તુ પ્રત્યક્ષ મોજૂદ પડી છે એવો તું નિર્ણય કરીશ તો કાલે પ્રત્યક્ષ થઈ જશે, વેદન પ્રત્યક્ષ થઈ જશે. પણ એને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરીશ તો એ સદાય અપ્રત્યક્ષ રહેશે, અપરોક્ષ રહેશે. એ અપરોક્ષ થશે જ નહીં, હંમેશા પરોક્ષ રહેશે. એક વખત વસ્તુ મોજૂદ છે, હાજરા હજુર છે, વિદ્યમાન છે તો વિશ્વાસ કર. ભાઈ જગતના કોઈ પણ પદાર્થ એવા નથી જેના સંબંધી એને વિશ્વાસ ના હોય. એક આત્મ પદાર્થ જ એવો છે કે એના સ્વભાવમાં એને હંમેશા સ્વભાવવાન વિશેષણ છે. જગતના ગમે એટલે પીળાશ એટલે સોનું, હવે એમાં કોઈ શંકા થાય છે? સફેદ એટલે ચાંદી, હવે એમાં કોઈ શંકા થતી જ નથી. પણ જ્ઞાન એટલે જ્ઞાયક. હવે એની અંદરમાં તો એને કેટલા કિંતુ પરંતુ એ વસ્તુ સ્વાભાવિક હોવા છતાં પણ, પ્રગટ હોવા છતાં પણ, પ્રત્યક્ષ હોવા છતાં પણ એને પરોક્ષ રહી છે એનું કારણ એ છે કે એને વિશ્વાસ નથી. અને આ માર્ગ વિશ્વાસનું છે.
શ્રદ્ધાનો છે. શ્રદ્ધાની તાકાત એટલી છે કે સડસડાટ સોસરો અંદર ચાલ્યો. એનું કારણ શું છે કે શ્રદ્ધા છે ને હંમેશા આંગળી હોય. 6 માળેથી કૂદકો મારે તો આંખ ખુલ્લી રાખીને મારે કે બંધ રાખીને? એવી રીતે આ આંધળો થઈને એક વખત આંખ બંધ કરીને હું અપરિણામી જ્ઞાયક તત્વ છું એવો સ્વભાવની અંદરમાં ભૂસકો માર, આંખ બંધ કરીને વિશ્વાસ રાખજે આ વાતનો. સોસરો સ્વભાવની અંદરમાં ઉતરી જઈશ. આ એ જે કીધું ને ધ્રુવમાં પગરા, અને આવી જાવ હવે આગળ. એ ધ્રુવની અંદરમાં એને સોસરવું ઉતરવાનું જે વિધાન જે છે ને એ અત્યંત સ્પષ્ટ છે, અત્યંત સ્પષ્ટ છે. मात्र कल्पना नहीं करना लेकिन उस रूप हो जाना, उस रूप हो जाना. वस्तु साक्षात मौजूद पड़ी છે એ રૂપે થઈ ગયા એટલે એ પ્રત્યક્ષ છે, મોજૂદ છે એ રૂપે તું થઈ ગયા. એને મોજૂદ કરવાનો પ્રયત્ન નહીં કર, એની કલ્પનાઓ નહીં કર, એના વિકલ્પો નહીં કર. એ વસ્તુ પ્રગટ છે એનો વિશ્વાસ કર. એ વસ્તુ પ્રગટ છે એનો એક વખત જેને વિશ્વાસ થાય છે ને એ તન્મય થઈને અસંખ્ય પ્રદેશમાં પ્રસરી જાય છે. જેને વિશ્વાસ આવે છે એ તન્મય થઈને અસંખ્ય પ્રદેશમાં વ્યાપ્ત થઈ જાય છે. એટલે કે છે ને વિશ્વાસે વાણ તરે છે અને શંકાએ વાણ ડૂબે છે. આમ હશે કે કેમ, પણ વસ્તુ તો પ્રમાણ સ્વરૂપ છે ને. હવે આવી બધી જે શંકાઓ જે છે ને એના વાણ ડૂબે છે ને વસ્તુ અપરિણામી માત્ર વસ્તુ છે એવા વિશ્વાસે ભવ સમુદ્ર તરી જાય છે. કારણ કે આ વાત માત્ર અજ્ઞાની માટે નથી, અજ્ઞાનીને જ્ઞાની થવા માટે, જ્ઞાનીને શ્રાવક થવા માટે, શ્રાવકને મુનિ થવા માટે, મુનિને શ્રેણી માટે, શ્રેણીમાંથી મોક્ષ માટે. આ બધો ઉપાય જ છે કે હું અપરિણામી ધ્રુવ તત્વ છું. વિધાન એક છે, અહીંથી જ ઉપાડ થાય છે અને અહીંથી ઉપાડ થાય છે પરંપરા છે. હા, એને આખા માર્ગની વ્યવસ્થા જ આ છે. બસ અહીંથી ચાલે છે, અહીંથી ચાલે છે અને ચાલતો જાય છે, ચાલતો જાય છે, ચાલતો જાય છે, પહોંચી જાય છે. આખો વ્યવસ્થા આખી અંદરથી છે, પર્યાય બહારમાં છે. પર્યાયનો સંગ જેને છે એ બધા બહારમાં છે. પર્યાયના સંગમાં રાગ હો, વિતરાગતા હો, બધું બહારમાં છે. કર્મ હો, શરીર હો, સંયોગ હો, બધું બારી બહાર છે. આ એક વસ્તુ બસ જે છે અંતરંગ, અને એ અંતરંગની અંદરમાં પ્રગટ છે. મજાની વાત તો એ છે કે એ પ્રગટ છે, હાજર છે, વિદ્યમાન છે. કારણ કે નિરાકરણ સીધે સીધું છે કે ભાઈ વસ્તુ પ્રગટ છે, વસ્તુ મોજૂદ છે. તારે પ્રયત્ન નથી કરવાનો, પુરુષાર્થ નથી કરવાનો. પુરુષાર્થ કરવો છે એનું નામ કરતા બુદ્ધિ છે. અનુભવ કરવો છે એનું નામ જ્ઞાતા બુદ્ધિ છે. જ્ઞાનની અંદરમાં પર જણાતું જ નથી એવી જ્ઞાનની વ્યવસ્થા. તો હવે મારે પરને જાણવું નથી એ વાત તારી મુખ્ય છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે
એની અંદરમાં જ્ઞાયકને જાણવો છે એ વાત મિથ્યા છે. બહુ સરસ, બહુ સરસ. આ છૂટી પડી છે એ જણાતી નથી. આ અભિન્ન છે એ જણાય જ કરે છે અને જાણવાની નથી. જે જણાતી નથી એ જણાતી જ નથી અને જે જણાય છે એ જણાય જ છે. તો તારે શું કરવાનું છે? તું તો મોરછા મારીને બેસી જાય કે હું અપરિણામી જ્ઞાયક બહુ તત્વ છું. સરસ, બહુ સરસ. એટલો વિશ્વાસ કરીને બેસી જાય. અનુભૂતિ તો નિયમથી થશે. તું અનુભૂતિની પાછળ દોડવાનું છોડી દે. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા કે આપણા મુનિરાજ કેવા છે. તો કે આપણા જે મુનિરાજ જે છે એ બધી વસ્તુનો ત્યાગ કરે છે. કારણ કે એ તો બાદશાહ છે. બાદશાહ હોય એ નાગા હોય અને નાગા બાદશાહ હોય એ દુનિયાથી આઘા હોય. હવે એ જે વસ્તુનો એ ત્યાગ કરે છે એ વસ્તુ એની પાછળ હોય છે. એ આહારનો ત્યાગ કરે છે. તો લોકો આહારદાન દેવા માટે તડપતા હોય છે. તડપતા હોય અરે અમારો એવો વારો ક્યારે આવે, અમે મુનિરાજને આહારદાન ક્યારે આવે. એટલે કે તું જેનો તું ત્યાગ કરીશ એ તારી આગળ આવશે. જેને તું માંગીશ એ તારાથી ભાગશે. તું સમ્યક જ્ઞાનને માંગીશ તો સમ્યક જ્ઞાન ભાગશે. અને હું સમ્યક જ્ઞાનની મૂર્તિ છું એમ કરીને તું મને જ્ઞાન પરિણામ પણ મને નથી જોતા એમ એનો તું ત્યાગ કરીશ એ તારા ચરણોમાં આવશે. આ વિધાન છે વિધિનું. બહુ સરસ. માંગીશ તો ભાગશે, છોડીશ તો આગળ આવશે. છોડી દે. પરિણામની અંદરમાં સમ્યક જ્ઞાનના વિકલ્પને છોડી દે. પરદ્રવ્યની અંદરમાં બાધકપણું હો કે સાધકપણું હો મને શું? આસર તત્વ હો કે સમર તત્વ હો મને શું? હું તો બસ આ રહ્યો મુક્ત. તો પ્રશ્ન પૂછે છે કે સાહેબ આ મુક્તિ માટે શું કરું? તો કહે છે કે બસ હું મુક્ત સ્વરૂપ છું, એ મુક્તિ. અને વાત ખરેખર એટલી જ છે. અને બહાર વાત નથી કાંઈ. હવે એ વિશ્વાસ એટલી ટૂંકી વાત છે કે વિશ્વાસ નથી આવતો. બસ આટલામાં જ મુક્તિ. તો હવે આ જ મુક્તિ છે. परिणाम में फेरफार करना मुझ चैतन्य खान का स्वभाव नहीं है. पुरुषार्थ की खानी में हूं तो फिर एक समय के पुरुषार्थ में करने की आकुलता क्यों? तो पुरुषार्थની ખાણ છું, પુરુષાર્થની મૂર્તિ છું. હવે એક સમયના પુરુષાર્થની અંદરમાં કાંઈ કરવાનો બોજો મારે શા માટે? એમાં ફેરફાર કરવાનો અભિપ્રાય શા માટે? એમાં સંસાર હો કે મોક્ષ હો મને શું છે? મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. કોઈ પ્રકારનો સંબંધ નથી. એવી નિષ્ફળતા જેને અંતરંગથી એક વખત આવે છે એ રાજા થઈ જાય છે. આ માર્ગ નિષ્ફળતાનો છે. મને કાંઈ જ નથી જોતું. કૃપાળુદેવ એક જગ્યાએ કહે છે હે ભગવાન, ભગવાનની સ્તુતિ કરતા કરતા કહે છે કે હે ભગવાન, આખું વિશ્વ તારા ચરણોમાં બેઠું છે અને હું એક તારા ચરણોમાં નહીં બેસું તો તને ફરક શું પડી જવાનો? એટલે એમ કે જગત આખું ભગવાનની ભક્તિ પૂજામાં લાગેલું છે અને હું મારા ભગવાનની ભક્તિ પૂજામાં લાગીને તારી સામે નહીં જોઉં તો તને શું ફરક પડે? પણ મને ફરક પડી જશે. આ તારા ચરણોમાં જે બેઠા છે કોઈને ફરક નહીં પડે, પણ હું તારી સામે નહીં જોઉં તો મને ફરક પડી જશે. આ દ્રષ્ટિ જે છે ને એ અધ્યાત્મ છે, એ માર્ગ છે. કારણ કે જે તારી પાસે બેઠા છે એ તો માંગવા બેઠા છે. એ તને શ્રોતા બનાવે છે ને એ બધા વક્તા થાય છે. ભગવાનની ભક્તિ કરે, પૂજા કરે તો એ તો બધા વક્તા થાય છે. ભગવાનને કે તમે સાંભળો, હું સંભળાવું છું. અને જ્યાં ભગવાનને બોલવાનો ઓર આવે એ પૂજા કરીને ઘર ભેગો થઈ ગયો. હવે તમે આ વક્તા થાવ, હવે અમે ઘરે જઈએ. એટલે આ માર્ગની અદ્ભુતતા અને અલૌકિકતા એવી છે કે જેની અંદરમાં ઉપાડ માત્ર અંદરથી થાય છે. અને અંદરથી ઉપાડનો મતલબ એ છે કે હું અપરિણામી છું.
કે શું જ્ઞાયક છું એવો એકમાત્ર ભાવ, એકમાત્ર વિશ્વાસ, એકમાત્ર શ્રદ્ધા અને એની નિસંકતા. કારણ કે નિસંકતાની અંદરમાં જ નિસંગતા થાય છે. નિસંકતામાં નિસંગતા થાય છે. અને નિસંગતા છે નહીં, હું ધ્રુવ તત્વ છું, હું અપરિણામી જ્ઞાયક છું એવી નિસંગતા, એની અંદરમાં નિસંગતા થાય છે. मैं निरावलंबी तत्व हूं, उसकी तो पूरी मुख्यता होनी चाहिए और दीनता का यानी कि परावलंबी पने का पूरा पूरा दुख मालूम होना चाहिए. परावलंबीपणું જ દુઃખ. મોક્ષ એ છે તો એ પરાવલંબીપણું છે તો એ દુઃખ છે, એ સુખનો ઉપાય નથી. હું મુક્ત સ્વરૂપ છું, હું નિરાવલંબી તત્વ છું, એ સુખ છે. સુખ જોઈએ છીએ એ દુઃખ છે. હું સુખી છું એ સુખ છે, સુખ જોઈએ છે એ દુઃખ છે. પરિભાષા હોય ને પલટવી પડશે. હા, અનાદિ અનંત સુખી તત્વ અને ક્યું સુખ જોઈએ છે? શું એમાં કમી છે? કઈ ચીજનો એમાં અભાવ છે? यहाँ त्रिकाली में अपनापन आते ही, यहाँ त्रिकाली में अपनापन आते ही मोक्ष अपने आप हो जाता है. मोक्ष अपने आप हो जाता है. मोक्ष માટે એને પ્રયત્ન નથી કરવો પડતો. ત્રિકાળીમાં અહમપણું આવવાથી વાત એટલી છે. ત્રિકાળીમાં અહમપણું એટલે ત્રિકાળીમાં અહમપણું કરવું છે એવો ઉપયોગ નહીં. ત્રિકાળીનો લક્ષ્ય કરવું છે એવો અભિપ્રાય નહીં. હું ત્રિકાળી છું એવા અભિપ્રાયની અંદરમાં મોક્ષ સહજ પ્રાપ્ત થાય છે. हाँ, दृष्टि यहाँ अभेद हुई तो उसे मुक्ति समझो. मोक्ष में मुक्ति नहीं, अभेद स्वरूप ની અંદરમાં દ્રષ્ટિ થઈ તે જ મુક્તિ છે. મુક્ત સ્વરૂપના લક્ષ્ય મુક્તિ છે, મુક્તિના લક્ષ્ય સંસાર છે. સ્વભાવથી બધા મુક્ત સ્વરૂપ છે, બધા મુક્ત સ્વરૂપ છે, અનાદિ અનંત મુક્ત સ્વરૂપ છે. એ મુક્ત સ્વરૂપને કઈ મુક્તિ જોઈએ છે? હું તો મુક્ત છું. બસ એક વાત, એક વાત, એક વાત, એક વિચાર, એક ચિંતન, એક ભોલન, એક મનન. હું અપરિણામી, હું અપરિણામી, હું અપરિણામી. એટલું જૈન શાસન છે. અને એટલા જૈન શાસનનો વિશ્વાસ, એ અનુભૂતિ, એ જૈન શાસનની અનુભૂતિ છે. એ 12 અને 14 પૂર્વનો સાર છે. આવો સાર સૌ કોઈના અંતરંગમાં સહજપણે હો એવી ભાવના છે. निजज्ञायक ही निश्चय गुरुवर अहोदृष्टि में आया. निजज्ञायक ही निश्चय गुरुवर अहोदृष्टि में आया. स्वयं सिद्ध ज्ञानानंद सागर अंतर में लहराया. स्वयं सिद्ध ज्ञानानंद सागर अंतर में लहराया. नित्य निरंजन रूप सुहाया. नित्य निरंजन रूप सुहाया. जाननहार जनाए. नित्य निरंजन रूप सुहाया. जाननहार जनाए. जंगल में मुनिराज हो मंगल स्वरूप निज जावे. जंगल में मुनिराज हो मंगल स्वरूप निज जावे.
बैठ समीप संत चरणों में, पशु भी बैर बुलावे है, पशु भी समकृत पावे। जंगल में मुनिराजो, सोनगढ़ में गुरुदेव लिया, सोनगढ़ में गुरुदेव श्री गायक स्वभाव को ध्यावे। सोनगढ़ में गुरुदेव श्री गायक स्वभाव को ध्यावे। बैठ समीप मुमुक्षु हम सब, गायक की धुन लगावे। बैठ समीप मुमुक्षु हम सब, गायक की धुन लगावे। सोनगढ़ में गुरुदेव